સમાચારોમાં આગળ વધીએ જૂનાગઢમાં પડતર પ્રશ્નોને લઈ આરટીઓ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ સ્ટાફ તમામ કામગીરીથી દૂર રહી અને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રોબેશન, બઢતી, નિયત બદલી સહિતના મુદ્દાઓને છેલ્લા 1 વર્ષથી માંગ ઉઠી હતી, જેનું નિરાકરણ આવતું ન હોવાથી સ્ટાફ દ્વારા તમામ કામ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન છે શાંતિપૂર્ણ, એના કાર્યક્રમના ભાગરૂપે અમે આ વસ્તુ ગઈકાલથી બંધ છે કે જ્યારે અમારો કાલે નો લોગિન ડે હતો કે જેમાં અમારે જેટલી પણ બધી કામગીરી ઓનલાઈન છે, એ સારથી હોય કે વાહન હોય કે ઈ ચલણ ઇસ્યુ કરવાનું, એ એક અમારે લોગિન કરવું પડે, અમારી આઈડી માંથી બધું ઓફિશિયલી કામ થાય. એમાં ગઈકાલે નો લોગિન ડે હતો એટલે કે કોઈ પણ પ્રકારનો કોઈ ટેકનિકલ ઓફિસરે લોગિન કરેલું નથી, એના લીધે ગઈકાલથી કામગીરી બંધ છે. એની પહેલા કેવું હતું કે કાર્યક્રમના ભાગરૂપે કામ ચાલુ હતું, પણ અમે અમારું અલગ અલગ રીતે આવેદન પત્ર પાઠવ્યો અમારા કચેરીના વડા, એમના થ્રુ પછી ટેકનિકલ એસોસિએશન ઉપર વિભાગમાં પાઠવેલો હતો, પછી અમે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, કાળી પટ્ટી ધારણ કરીને. એ રીતના ચાલુ શેના માટે એનું કારણ એવું છે કે અંદાજે આપણે કહીએ ને તો વર્ષ દિવસ પહેલા કે ઘણા સમયથી અમારી અમુક જે માંગણીઓ હતી ને એને લઈને ઓફિશિયલી રજૂઆત કરી હતી વારંવાર મૌખિક અને લેખિતમાં કમિશનરશ્રીની કચેરી અને ઉપર વિભાગમાં. ટેકનિકલ એસોસિએશન જે છે ઓફિસર્સનું અમારું ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિએશન એના દ્વારા, અને એની અંદર અમુક અંદાજે 19 થી 20 જેવી માંગણીઓ હતી, જેમાં તમને એક ઓવરઓલ આઈડિયા આપું તો જેમ કે ડ્યુટી ફાળવણી છે જે કમિશનર કચેરીથી અઠવાડિયાના ધોરણે કરવામાં આવે છે, એમાં એક છે ચેકપોઈન્ટની ડ્યુટી. આપણે જુનાગઢમાં નથી પણ જ્યાં જ્યાં ચેકપોઈન્ટ છે તો એની અંદર 3 શિફ્ટ હોય, સવારે 8 વાગ્યાથી બપોરના 4 સુધી, પછી 4 થી 12 સુધી અને 12 થી સવારે 8 સુધી, એટલે એ નાઇટ ચેકિંગની શિફ્ટ છે. હવે એની અંદર કેવું થાય છે કે એ અઠવાડિયાના ધોરણે હોય એટલે 7 દિવસ કન્ટિન્યુઅસ નાઇટ ચેકિંગમાં જે માણસને આપણે શરીરમાં જે કાંઈ પણ ઉજાગરાને લીધે તકલીફ ન પડતી હોય તો અમારી એવી રજૂઆત હતી કે એની અંદર કંઈક ચેન્જ લઈ આવવામાં આવે કે કોઈને કન્ટિન્યુઅસ ના મળે, નાઇટ શિફ્ટ બંધ કરવાનું અમારું નથી, એવી હતી માંગણી. પછી જે નવા જોઈની હોય કે ઘણા સમયથી એ લોકોના પ્રોબેશન 2 વર્ષની અંદર પતતા હોય તો એની અંદર થોડુંક સ્પીડીલી કામકાજ થાય. અમુકને એકદમ નજીવી બાબતોમાં શું કહેવાય કે નોટિસ હોય તો એના લીધે એમના પ્રમોશન ને પ્રોબેશન અટકાવીને રાખ્યા કે જેમાં જીઆઈડીની ગાઈડલાઈન